લોકસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તર પ્રદેશમાં પ્રચંડ પ્રચાર. પીએમ મોદી અયોધ્યામાં રામલલ્લાના ચરણોમાં ઝુકાવશે શીશ. ભગવાન શ્રીરામના દર્શન બાદ અયોધ્યામાં કરશે ભવ્ય રોડ શો. સીતાપુરમાં પીએમ મોદી ગજવશે જનસભા. ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ. 7 મેના દિવસે ત્રીજા તબક્કાનું મતદાન. ગુજરાત સહિત 12 રાજ્યની 93 બેઠક પર મતદાન. આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ થશે શાંત. પ્રચાર બંધ થયા બાદ કોઈ નેતા જાહેર સભા નહીં કરી શકે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડામાં પ્રચાર કરશે. ખેડાના નડિયાદમાં મુખ્યમંત્રીનો રોડ શો. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો લોકસભા ચૂંટણીને લઈ સુરતમાં પ્રચંડ પ્રચાર. લિંબાયત અને ઉધના વિધાનસભા ખાતે યોજાશે બાઇક રેલી. મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાશે. અમરેલી કોંગ્રેસની જાહેર સભામાં વિરજી ઠુમ્મર ભૂલ્યા ભાન. બેફામ બનેલા વિરજી ઠુમ્મરે પોલીસને પણ બોલ્યા કડવા શબ્દ. જાહેર સભામાં વિરજી ઠુમ્મરે પોલીસને આપી ધમકી. કહ્યું કોંગ્રેસનું શાસન આવશે તો બક્કલ નંબર વિરજી ઠુમ્મર યાદ રાખશે. અમરેલીની એક સભામાં ભાન ભૂલ્યા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત. ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા પર કર્યો વાણીવિલાસ. અમરેલી અને સાવરકુંડલાના એમએલએ કાર્યકરોને ધમકી આપે છે. પોતાની જાતને બાહુબલી અને દબંગ સમજે છે તેવી કહી વાત. પત્રિકાકાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે છે ધરપકડ. પત્રિકાકાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું હતું સામે. લેઉવા પાટીદારને ઉદ્દેશીને પત્રિકા કરી હતી વાયરલ. પ્રચારના છેલ્લા દિવસે વધુ એક સમાજમાં પત્રિકા વાયરલ. પાટીદાર બાદ રઘુવંશી સમાજમાં સોશિયલ મીડિયા ગ્રુપમાં પત્રિકા ફરતી કરાઈ. કોંગ્રેસ શહેર પ્રમુખ અને નેતા ગોપાલ અનડકર દ્વારા ભાજપના વિરોધમાં પત્રિકા ફરતી કરાઈ. કોંગ્રેસ તરફી મતદાન કરવા પત્રિકામાં ઉલ્લેખ. આજે મેડિકલમાં પ્રવેશ, નીટ અને યુજીની પરીક્ષા. દેશભરમાં 800 થી વધુ કોલેજમાં લેવાશે પરીક્ષા. રાજ્યના 85,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અમદાવાદમાં 21 સેન્ટર પર લેવાશે પરીક્ષા. બપોરે 2 થી સાંજે 5:30 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન. અસમના ડિબ્રુગઢના વાતાવરણમાં ફેરફાર. ગરમી વચ્ચે કમોસમી વરસાદનું આગમન. વરસાદના પગલે લોકોને ગરમીથી મળી રાહત.